सके कौन कविए सो श्रीमुख करत बखान करिए श्रीमुख करत बखान करिए सर्वोत्तम रसपान करिए सर्वोत्तम रसपान करिए अतिशय करुणा करिया कली में अतिशय करुणा करिया कली में दियो दैवी जीवन को दान करिए दियो दविदन को दान करिए सर्वोत्तम रसपान करिए सर्वोत्तम रसपान करिए एक एक अक्षर है अधरामृत एक एक अक्षर हे अधरामृत गुप्त रहस्य गुणगान करिए गुप्त रहस्य गुणगान करिए सर्वोत्तम रसपान करिए सर्वोत्तम रसपान करिए अर्धनिमेष विलंब न करिए अर्धनिमेष विलंब न करिए रण दिवस आठों याम करिए रैन दिवस आठयाम करिए सर्वोत्तम रसपान करिए सर्वोत्तम रसपान करिए रसिक प्रीतम जाके रंग रंग्यो है रसिक प्रीतम जाके रंग रंगो है सो है भक्त निदान करिए सो है भक्त निदान करिए सर्वोत्तम रसपान करिए सर्वोत्तम रसपान करिए सर्वोत्तम रसपान करिए सर्वोत्तम रसपान करिए
प्राकृतधर्मानाश्रयम् अप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत् तच्छुद्धं साकृतिस्तौमि कलिकालतमच्छन्न दृष्टित्वाद्विदुषामपि सम्प्रत्यविषयस्तस्य माहात्म्यं समभूद्भुवि दयानिजमाहात्म्यं करिष्यन् प्रकटं हरिः वाण्या यदा तदा स्वास्यं प्रादुर्भूतं चकारहि तदुक्तमपि दुर्बोधं सुबोधं स्याद् यथा तथा तन्नामाष्टोत्तरशतं प्रवक्ष्याम्यखिलाग्रुत ऋषिरग्निकुमारस्तु नाम्नां छन्दो जगत्यसौ श्रीकृष्णास्यं देवता च बीजं कारुणिकप्रभु विनियोगो भक्तियोग प्रतिबन्धविनाशने कृष्णाध्रामृतास्वाद सिद्धि अत्र न संशयः। निस्साधनजनोद्धार करणप्रकटीकृतः गोकुलेशस्वरूपः श्रीवल्लभः शरणं मम पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरित श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुं स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततोऽञ्जयमुजीरये। जन्माद्यस्य त्वन्वयादितरतश्चार्थे स्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुनहन्ति अस्सूरय। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ઉપસ્થિત શ્રી સર્વોત્તમ સ્તોત્રનું રસપાન કરવા આવેલા શ્રી વલ્લભના નામોનું શ્રવણ કરવામાં ઉત્સુક બનેલા એવા વલ્લભીય વૈષ્ણવ વૃંદ, શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રની અંતર્ગત 41મું નામ આવે છે શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથનક્ષમ. શ્રીમદ ભાગવત રૂપી સમુદ્રનું મંથન કરવામાં તત્પર બનેલા એવા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીને આપણે નમન કરીએ છીએ. શાસ્ત્રોમાં કહ્યું છે, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, કે વિદ્વાનોની પરીક્ષા શ્રીમદ ભાગવતજીમાં થાય.
કેમ કે શ્રીમદ ભાગવતજી એક ભક્તિ શાસ્ત્ર છે. જેમ દેવતાઓમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે, જેમ પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, એવી રીતે પુરાણોમાં શ્રીમદ ભાગવતજી સૌથી શ્રેષ્ઠ છે. જેને જીવનમાં ભાગવત નથી સાંભળ્યું એનું જીવન તો વૃથા છે. આપણા ધર્મશાસ્ત્રો શ્રીમદ ભાગવત, મહાભારત, ભગવદ્ ગીતા, રામાયણ કે જે આપણને માનવ જન્મ પ્રાપ્ત કરીને પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કરવું એ આ ધર્મશાસ્ત્રો આપણને શીખવાડે. ભગવદ્ ગીતાની અંદર, રામાયણની અંદર અને શ્રીમદ ભાગવતજીની અંદર, અને એમાં પણ શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે એમાં ભગવાન શ્રી કૃષ્ણની યશોદોત્સંગ લાલિતની અલૌકિક લીલાઓ છે, જેમાં ભગવાનના જન્મની કથા છે. અનેક જન્મોનો પુણ્ય ઉદય થયો હોય ત્યારે શ્રીમદ ભાગવત સાંભળવાનું સૌભાગ્ય મળે, અને એમાં પણ ઘણા પુણ્યોનો ઉદય થયો હોય ત્યારે ભાગવતજીની અંદર 10મા સ્કંદમાં કૃષ્ણ જન્મની કથા સાંભળવાનું પરમ સૌભાગ્ય મળે. આ વિષમ કલિકાળની અંદર ભગવત નામનું સાંભળવું પણ અતિ દુર્લભ બની ગયું. એ તો શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે આ દુર્લભમાં પણ આપણને સુલભ થયું. શું કે શ્રી વલ્લભનું નામ, કે એવા શ્રી વલ્લભ હમારા છે કે શ્રીમદ ભાગવતજીના સમુદ્રરૂપી ભાગવતજીને મંથન કરે. પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કંસના કારાગૃહમાં પ્રગટ થયું, અને બીજો પ્રશ્ન થાય કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રીમદ ગોકુળની અંદર નંદ અને યશોદાજીને ત્યાં થયું. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી સુંદર રીતે આપણને સમજાવે છે. સર્વતંત્ર સ્વતંત્ર ભગવાન પ્રેમ પરતંત્રતા નો અનુભવ કરાવવાના માટે વ્રજમાં પ્રગટ થયા. શ્રી નંદાલયમાં લોક વેદાતીત પુરુષોત્તમ પિતાને ત્યાં પુત્ર રૂપમાં પ્રગટ થયા. નંદાલયમાં પ્રભુનું જે પ્રાગટ્ય થયું છે એ કયો પુરુષોત્તમ? લોક વેદાતીત પુરુષોત્તમ કહેવાય. અને મથુરામાં શ્રી કૃષ્ણને ત્યાં કારાગૃહમાં જે ભગવાન પ્રગટ થયા તે લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ પ્રગટ થયા. એટલા માટે જ જન્માષ્ટમીમાં રાતના જન્મનો મહિમા ખૂબ જ વધારે છે કે રાતના ભગવાનનો જન્મ થાય 12 વાગે કોઈ સુવે નહીં, જન્મની ઝાંખી કરવા માટે બધા દોડી જાય. પરંતુ પુષ્ટિ ભક્ત જે છે એ વિશેષ આનંદ એને ત્યારે થાય છે કે જ્યારે ભગવાન શ્રીમદ ગોકુળની અંદર નંદરાયજીને ત્યાં પ્રગટ થાય. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી શ્રીમદ ભાગવતજીના આ 12 સ્કંધોને સાક્ષાત નિકુંજ નાયક શ્રીનાથજી બાવાના એ અંગ રૂપમાં છે
એ આપણને બતાવે છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના મતના અનુસાર કથાના અર્થ પ્રમાણે શ્રીમદ ભાગવતજીના પ્રકરણ વિભાગ ગણાવવામાં આવ્યા. શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદ જે છે એ શ્રીજી બાવાનો દક્ષિણ ચરણ સ્વરૂપ છે. તેમાં શ્રી કૃષ્ણની અધિકાર લીલાનું વર્ણન છે. તે લીલાનો અર્થ શ્રવણ કીર્તનની પાત્રતા છે અને તેમાં કુલ 19 અધ્યાયો છે. શ્રીમદ ભાગવતજીનો બીજો સ્કંદ જે છે શ્રીનાથજી બાવાના વામ ચરણ સ્વરૂપ છે. વામ એટલે ડાબો ચરણારવિંદ, દક્ષિણ એટલે જમણો ચરણારવિંદ. આપણે જ્યારે ઠાકોરજીને ચરણસ્પર્શ કરીએ ત્યારે આપણે શું કરીએ, કેવી રીતે કરીએ? પહેલાં આપણે વામ ચરણારવિંદના ચરણસ્પર્શ કરીએ, પછી દક્ષિણ ચરણારવિંદના ચરણસ્પર્શ કરીએ, કાં પછી દક્ષિણ ચરણારવિંદના ચરણસ્પર્શ કરીએ, પછી વામ ચરણારવિંદના ચરણસ્પર્શ કરે, પછી દક્ષિણ ચરણારવિંદના અને પાછા વામ ચરણારવિંદ. પુષ્ટિ, મર્યાદા, મર્યાદા, પુષ્ટિ. શ્રીમદ ભાગવતજીનો બીજો સ્કંદ શ્રીજી બાવાના વામ ચરણારવિંદ સ્વરૂપ છે. તેમાં શ્રી કૃષ્ણની સાધન લીલા છે. અનેક પ્રકારની લીલાઓનું બતાવી છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊંતી, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ ભગવાનની લીલાઓ છે. આ દ્વાદશ સ્કંદ એ શ્રીજી બાવાના અંગરૂપમાં છે. શ્રીમદ ભાગવતજીનો બીજો સ્કંદ શ્રીજી બાવાના વામ ચરણ સ્વરૂપ છે. તેમાં શ્રી કૃષ્ણની સાધન લીલા સમાયેલી છે. તે લીલાનો અર્થ અધિકારીના સાધન રૂપ શ્રવણનો નિર્ધાર છે. તેમાં કુલ 10 અધ્યાયો છે. શ્રીમદ ભાગવતજીનો ત્રીજો સ્કંદ શ્રીનાથજી બાવાનો દક્ષિણ બાહુ સ્વરૂપ છે. તેમાં શ્રી કૃષ્ણની સર્ગ લીલા છે. તે લીલાનો અર્થ ભૂત, માત્રા, ઇન્દ્રિયો, બુદ્ધિનો જન્મ છે અને તેમાં કુલ 33 અધ્યાયો બતાવવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવતજીનો ચતુર્થ સ્કંદ શ્રીનાથજી બાવાનો વામ ચરણ સ્વરૂપ છે, વામ બાહુ સ્વરૂપ છે. તેમાં શ્રી કૃષ્ણની વિસર્ગ લીલા છે. તે લીલાનો અર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અને પુરુષાર્થ છે. તેમાં કુલ 31 અધ્યાયો બતાવ્યા છે. શ્રીમદ ભાગવતજીનો પાંચમો સ્કંદ શ્રીનાથજી બાવાનો દક્ષિણ ઉરુ સ્વરૂપ છે. તેમાં શ્રી કૃષ્ણની સ્થાન લીલાનું વર્ણન કર્યું છે. તે લીલાનો અર્થ છે સૌને પોતપોતાની સ્થાન મર્યાદામાં સ્થાપવા રૂપ વૈકુંઠ ભગવાનનો જન્મ અને તેમાં કુલ 26 અધ્યાયો છે. શ્રીમદ ભાગવતજીનો છઠ્ઠો સ્કંદ શ્રીનાથજી બાવાનો વામ ઉરુ સ્વરૂપ છે. તેમાં શ્રી કૃષ્ણની પોષણ લીલા છે. તે લીલાનો અર્થ છે ભગવદ અનુગ્રહ. તેમાં કુલ 19 અધ્યાયો છે. શ્રીમદ ભાગવતજીનો સાતમો સ્કંદ શ્રીજી બાવાનો દક્ષિણ કર સ્વરૂપ છે. તેમાં શ્રી કૃષ્ણની ઊંતી લીલા છે અને તે લીલાનો અર્થ છે કર્મ, વાસના. તેમાં કુલ 15 અધ્યાયો છે. શ્રીમદ ભાગવતજીનો આઠમો સ્કંદ શ્રીજી બાવાનો દક્ષિણ સ્તન સ્વરૂપ છે. તેમાં શ્રી કૃષ્ણની મન્વંતર લીલા છે. તે લીલાનો અર્થ છે સદ્ધર્મ અને તેમાં કુલ 24 અધ્યાયો છે. શ્રીમદ ભાગવતજીનો નવમો સ્કંદ શ્રીનાથજી બાવાનો વામ સ્તન સ્વરૂપ છે. તેમાં શ્રી કૃષ્ણની ઈશાનું કથા છે અને તે લીલાનો અર્થ છે ભગવાન અને તેમને અનુસરનારા ભક્તોની કથા અર્થાત ભક્તિ. તેમાં 24 અધ્યાયો છે. શ્રીમદ ભાગવતજીનો દસમો સ્કંદ શ્રીનાથજી બાવાનું હૃદય સ્વરૂપ છે અને તેમાં શ્રી કૃષ્ણની નિરોધ લીલા છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ.
તે લીલાનો અર્થ છે પ્રપંચની વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિ, અને તેમાં કુલ 87+3 અધ્યાય શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના 90 અધ્યાયો છે. પરંતુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ 3 અધ્યાયોને ક્ષેપક ગણાવ્યા: 12મો, 13મો અને 14મો અધ્યાય. બ્રહ્મસ્તુતિ. ભગવાન શ્રી કૃષ્ણ વનની અંદર ગાયો ચરાવવા પધારે અને ત્યાં બ્રહ્માજી આવે અને ગાયો વાછડાનું હરણ કરી જાય. બ્રહ્માજી આવીને પાછી સ્તુતિ કરે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે આ વાત સમાધિ ભાષા ના હોઈ શકે, અન્ય કલ્પની કથા હોઈ શકે છે. કેમ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કંસના કારાગૃહમાં થયો ત્યારે દેવતાઓએ આવીને ભગવાનની સ્તુતિ કરી છે. સત્યમ ત્રિસત્યમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ. અને બ્રહ્માજી, વિષ્ણુ અને શંકર ત્રણેય દેવતાઓએ આવીને ભગવાનની સ્તુતિ કરી. તો પછી આ દેવતાઓને તો ખબર જ છે કે ભગવાનનો જન્મ અહીંયા મથુરામાં થયો, હવે ગોકુળમાં થશે ને પછી આ બધી લીલાઓ કરવાના છે. ભગવાનની તો આ એક લીલા માત્ર છે, જગતમાં પ્રગટ થઈ ભક્તોના દુઃખોને દૂર કરવું, પૃથ્વીનું ભાર ઓછું કરવું અને ગોપીજનોને આનંદ કરાવવું, પરમ લાભ અને અધરામૃત દેવો અને કૃપા દૃષ્ટિનું દાન કરવું, એટલા માટે પ્રભુનું પ્રાગટ્ય વ્રજમાં થયું છે. જેની પાસે જ્ઞાનનું બળ, કર્મનું બળ કે ભક્તિનું બળ નથી, એવા નિસ્સાધન વ્રજભક્તો છે. અને એ વ્રજભક્તોને પરમ આનંદનું દાન સ્વયં પ્રભુ દેવાના માટે વ્રજમાં પ્રગટ થાય છે. ભગવાનના પ્રાગટ્યના અનેક હેતુ હોઈ શકે છે. પણ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી આપશ્રી આજ્ઞા કરે છે કે આ વ્રજભક્તો કેવા છે? કોઈ પણ પ્રકારનું બળ જેની પાસે નથી, નિર્બલ કે ઘનશ્યામ. કોઈ પણ જાતનું બળ નથી, ન કર્મનું. એવા કોઈ કર્મ નથી કે જેનાથી ભગવાન એમને મળી જાય. કર્મ કરવું હોય, યજ્ઞ કરવું હોય તો શાસ્ત્રોનું જ્ઞાન જોઈએ, વેદ મંત્રોનું જ્ઞાન જોઈએ, વિધિ વિધાન આવડવી જોઈએ, તો તમે યજ્ઞ કરી શકો. જો એનું વિધિ વિધાન તમને ના આવડે, શ્લોક ના આવડે, તો તમે યજ્ઞ કેવી રીતે કરો? કર્મથી હીન, કર્મનું કોઈ બળ નહીં, ભક્તિનું પણ બળ નહીં. વાસ્તવમાં હતી એ કોણ? પૂર્વની તપશ્ચર્યાનું પરિણામ ફલરૂપમાં વ્રજની અંદર પ્રગટ થયેલી વ્રજલલનાઓ, ગોપીજનો. પ્રભુનું પ્રાગટ્ય પરમ પુષ્ટિ ફલને દેવાના માટે ભૂતલ ઉપર થયું છે. ભગવાનના 4 વ્યૂહ છે: શંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને વાસુદેવ. અનેક અવતારો ધારણ કરી ભગવાન અનેક અનેક લીલાઓ કરે, એ અનેક અનેક વ્યૂહ દ્વારા. વ્રજની અંદર જે પ્રભુ પ્રગટ થાય, કોઈ એમ સમજે કે આને મારવા માટે આવ્યા છે, તો કે નહીં, એ તો બધાને તારવા માટે આવે છે. ભગવાન કોઈને મારતા નથી, ભગવાન કોઈનો વધ કરતા નથી. ભગવાન તો ઉદ્ધાર કરે, અને ઉદ્ધાર કરે એનો પુનઃજન્મ ન થાય.
કૃષ્ણ જન્મની કથા એક અદ્ભુત કથા છે. દસમા સ્કંદના 90 અધ્યાય અને એમાં 3 અધ્યાય 12મો, 13મો અને 14મો એ પ્રક્ષિપ્ત ક્ષેપક છે આ બ્રહ્મસ્તુતિના. શ્રીમદ ભાગવતજીનો એકાદ સ્કંદ શ્રીનાથજી બાવાનો વદન એટલે મસ્તક સ્વરૂપ છે. તેમાં શ્રી કૃષ્ણની મુક્તિ લીલા છે અને એ લીલાનો અર્થ છે અન્યથા એટલે તત્વાત્મક સ્વરૂપના ત્યાગપૂર્વક સ્વરૂપની સ્થિતિ, અને તેમાં કુલ 31 અધ્યાયો છે. શ્રીમદ ભાગવતજીનો દ્વાદશ સ્કંદ શ્રીનાથજી બાવાનો વામ કર સ્વરૂપ છે, જેમાં શ્રી કૃષ્ણની આશ્રય લીલા છે. તે લીલાનો અર્થ છે કે ભગવાન જેનાથી આ જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે તેમાં કુલ 13 અધ્યાયો છે. આ પ્રકારે સમસ્ત શ્રીમદ ભાગવતનો સ્કંદ અને અધ્યાય સ્વરૂપે વર્ગીકરણ કરી અને શ્રીનાથજી બાવાના સમસ્ત અંગ સ્વરૂપ બતાવ્યું. આ દ્વાદશ સ્કંદ જે છે એ શ્રીજી બાવાનું સ્વરૂપ જ છે. ઘણી વખત એવા પ્રસંગો બની જતા હોય છે વૈષ્ણવોને ત્યાં અમુક અવસ્થા સુધી સેવા કરે, અમુક અવસ્થા પછી આ દેહના ધર્મો સતાવા લાગી જાય, ઓછું દેખાય, ઓછું સંભળાય, ઓછું ખાવાય, ઓછું બોલાય, ઓછું ચલાય, થાક લાગી જાય. હવે એવા સમયમાં એ ઠાકોરજીની સેવા ન કરતા હોય તો એના ગુરુદેવને જઈને વિનંતી કરે. ત્યારે આપશે એને કહે કે ભાઈ અમારે ત્યાં પધરાવી દો. તો કે હું અન્નપ્રસાદી કેવી રીતે ખાવું? પછી અન્નપ્રસાદી વસ્તુ તો મારાથી મુખમાં મુકાય નહીં ને. બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજીની સેવા કરીએ અને પ્રભુને ધરાવીએ નહીં, પ્રભુને અરોગાવીએ નહીં અને એમને એમ આપણે પોતે ખાતા હોઈએ તો આ વૈષ્ણવનો ધર્મ નથી. આ વૈષ્ણવના ચિહ્નો નથી, વૈષ્ણવના લક્ષણો નથી. વૈષ્ણવના લક્ષણો તો એવા હોય કે જે બધી વસ્તુ સિદ્ધ કરે, સુંદરતાથી સિદ્ધ કરે, પ્રભુને ધરાવે અને પ્રભુ પ્રસન્નતાથી આરોગે અને પછી પ્રસાદ તરીકે એને લે. શ્રીમદ ભાગવત એ સમુદ્ર છે. જેમ સમુદ્રની અંદર સારા અને ખોટા અનેક પ્રકારના રત્નો હોય, પરંતુ શ્રીમદ ભાગવત રૂપી સમુદ્રમાં કોઈ ખોટું રત્ન નથી, બધા સાચા રત્નો જ છે. એક એક કથાઓની અંદર એના મહાત્મ્યની અંદર બતાવ્યું કે ભાઈ આ શ્રીમદ ભાગવત દ્વાદશ સ્કંદ અને એમાં પણ દસમા સ્કંદ અને દસમા સ્કંદની અંદર પણ જન્મ પ્રકરણ, ભગવાનના જન્મની કથા એ અનેક જન્મનો પુણ્યશાળી માનવ બન્યો હોય તો એ કથા સાંભળવાનું એને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય. એ બધી કથા કહેતા પહેલા, ભગવાનની જન્મની કથા કહેતા પહેલા સુખદેવજી મહારાજ યદુની વંશાવલી કહે છે. એક સૂર્યવંશ અને એક ચંદ્રવંશ. યદુશ્ચ ધર્મશીલશ્ચ, અને યદુ રાજાને ધર્મશીલ કહ્યા. અને એવા બધા ધર્માત્માઓ એમના કુળમાં થયા અને એ પૂર્વજોના પુણ્ય, સત્કર્મના પુણ્ય ના પ્રતાપે ભગવાનને ઈચ્છા થઈ કે હું સ્વયં ત્યાં પ્રગટ થાઉં તો જ થઈ શકે. અને એવી જગ્યાએ હું પ્રગટ થાઉં કે પ્રગટ થતાની સાથે જ હું ફેમસ થઈ જાઉં. ભગવાનનો જન્મ કોઈ ગરીબના ઝૂંપડામાં નથી થયો. ભગવાનનો જન્મ થાય છે રાજાના મહેલમાં. નંદસ આત્મજ ઉત્પન્ને જાતા લાદવ મહામનાહ આહુયે વિપ્રાન વેદ જ્ઞાન સ્નાંત સુચિલંકૃત. કે નંદરાયજીના આત્મામાંથી પ્રભુ પ્રગટ થાય છે.
આત્મા વૈ જાયતે પુત્ર. નંદરાયજીના સાચા પુત્ર શ્રી કૃષ્ણ. નંદરાયજીનું પુણ્ય, યશોદાજીનું પુણ્ય, અને પુણ્ય પણ કેવું એમને માંગ્યું કે અમને બાળક રૂપમાં જોઈએ. જે માતાને પોતાના પુત્રમાં અધિક સ્નેહ હોય, એ સંસારનો સ્નેહ તો મિથ્યા છે. અમને એવો સ્નેહ અમારા પરમાત્મામાં પ્રભુમાં હોય એવું વાત્સલ્યનું પ્રભુ દાન કરો, વાત્સલ્ય ભાવનું દાન કરો. અને એ વાત્સલ્ય ભાવનું દાન યશોદાજીને મળ્યું. અથા સર્વ ગુણોપેત કાલ પરમ શોભન હૈયેવા જન જન્મક્ષમ શાંત ગ્રહ તારકમ દિશે પ્રસેદુ ગગનમ નિર્મલોનું ગણોદયમ મહિમંગલ ભૂઇષ્ઠ પૂરગ્રામ વ્રજાકરા. ગ્રહ નક્ષત્ર તારા સૂર્ય ચંદ્ર દિશાઓનું શુભ મંગલ કરતા, ઋતુઓનું મંગલ પૂર્ણ કરતા, શુભ ચોઘડિયા, શુભ ઘડી, શુભ વાર, શુભ નક્ષત્ર, शुभ योग, शुभ कर्ण. अब पंचांग हो ना, पंचांग, पंचांग में 5 होता है. कौन कौन सा? पंचांग किसको कहते हैं? 5 कौन कौन से? योग, करण, नक्षत्र, राशि, तिथि. आ 5 મળે એટલે પંચાંગ થાય. જે પંચાંગ આપણે જોઈએ ને, પછી એમાં ગુણ જોઈએ, ગ્રહ જોઈએ, દશાઓ જોઈએ, અને એમાં ગુરુનું સ્થાન જોઈએ, ચંદ્રબળ જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી તો ચંદ્રબળ જોઈએ, અને ચંદ્રબળ જોઈ ગુરુ બલવાન છે, એનું કાર્ય પરિપૂર્ણ થાય. ભગવાનનો જન્મ થવાનો હતો ત્યારે બધા ગ્રહો નક્ષત્રો બધા શુભ થઈ ગયા. અવાદંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે નંતે કૃષ્ણ નંદસ્ય વ્રજમાગતે. ભગવાન નંદના વ્રજમાં પધાર્યા. મંગલ વાદ્યો વાગવા લાગી ગયા. મંગલ સમયમાં શહેનાઈઓનું ગૂંજ થવા લાગ્યો. શહેનાઈની મધુર ધ્વનિ થવા લાગી. પવિત્ર વાતાવરણ મંગલ બનવા લાગી ગયું. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી ગઈ. ગંધર્વો ગાન કરવા લાગી ગયા. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. અને એવા સમયમાં જેને વિચાર્યું પણ ન હતું, સોચ્યું પણ ન હતું, જાણ્યું પણ ન હતું, સ્વપ્નમાં પણ ન હતું કે આવું પણ બની શકે, આવી મંગલ ઘડી અમારા ઘરમાં આવી શકે. અવાદંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે નંતે નંદસ્ય વ્રજમાં ગતે. અને નંદરાયજીના વ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે. વ્રજ છે નંદરાયનું છે. વ્રજના રાજા નંદરાયજી છે. એ જમાનામાં જેટલી ગાયો જેને ત્યાં વધારે હોય એ રાજા કહેવાય. જ્યાં દૂધ અને દહીંની નદીઓ વહેતી હોય, પાણી માંગો તો દૂધ આપે. નંદ, ઉપનંદ, સુનંદ, સૌથી મોટા નંદ કે જેની પાસે 9 લાખથી પણ વધારે, 10 લાખથી પણ વધારે કરોડો ગાયો એની પાસે હતી. અને મનમાં ને મનમાં સંકલ્પ કરે કે મારે આટલી બધી ગાયો છે, એમાંથી મારે 2 લાખ તો મારે અત્યારથી દઈ જ દેવી છે. એ ઘડી આવશે તારે બીજું જોઈ જશે, પણ અત્યારે તો મનમાં સંકલ્પ કરું કે જો મારા ઘરમાં લાલનનું પ્રાગટ્ય થાય તો 2 લાખ ગાયોને મારે દાનમાં દઈ દેવી.
પછી વિચાર કરે અરે ગાયને કંઈ એમને મોછી દેવાય, ગાયને તો શણગાર કરીને સજાવીને વિધિવત દાન કરાય. સોનાના સિંગ, તાંબાની પીઠ, ચાંદીની ખૂર, મોતીની પૂંછ, સોનાની અને ચાંદીની સાંકળ અને એનું ભોજનનું પાત્ર, અને ત્યારબાદ ગોવાળના શૃંગાર. જે ગોવાળ ગાયને સાચવવાનો છે એનો પણ શૃંગાર, એનું પણ યોગક્ષેમ પરિપૂર્ણ કરી દેવું, અને ગાયનું પણ યોગક્ષેમ પરિપૂર્ણ કરવું. અને એ ગૌદાન, બે જ દાન મોટા, ગૌદાન અને કન્યાદાન. ધ્યાનથી સાંભળો, ગૌદાન અને કન્યાદાન ના બંધનમાંથી કોઈ મુક્ત ન થઈ શકે. કન્યાદાન, અત્યારે તો લગ્નનો પ્રસંગ ખૂબ જ ચાલી રહ્યો છે, બધી જગ્યાએ વિવાહ થઈ રહ્યા છે. ઓલા લગ્ન કરીને મા બાપને પગે પડવા આવ્યા ને કેવા આવ્યા, કે પપ્પા પહેલા હું એક હતો, હવે અમે બે થઈ ગયા. ઓલા કે બે નહીં, હવે આ એક થયા, તમે એમ કહો. જોડું બેનું બને, એક કહેવાય. પહેલા તમે એકલો હતો, બે નહીં, બે માંથી એક. કપલ દો કા એક કહા જાતા હૈ. એવી રીતે તમારા જીવનમાં તમે પ્રેમથી, ભાવથી, ભક્તિથી તમારું જીવન જીવો. નંદરાયજીએ મનથી દાનનું સંકલ્પ કર્યું છે કે ગાયોને દાન તો દેવી છે, પણ એવી સુંદર સુંદર નેચુકી ગાય, ઘણી વાળી હોય, ધવલ ગાય હોય, કપિલા ગાય હોય, કાજર પીરી, ઓર મજીઠી, અનેક પ્રકારની ગાયોના નામોથી એને બોલાવે, અને એ નામને સાંભળીને ગાયો દોડતી દોડતી આવતી હોય. અને એ ગાયોના ગળામાં નાની ગાયને નાની ઘૂઘરીઓ અને મોટી ગાયના મોટા ઘંટ જેવા એવા સુંદર મધુર ધ્વનિ થતી હોય, ગળાના ઘંટ વગાડી વગાડી નંદરાયજી પાસે આવી જતી હોય. ઘણી પ્રેમથી એમને નંદરાયજીએ સેવા કરી, પણ એ પોતાનો ત્યાગ આપે કે જ્યાં મને આપશે એ પણ એવું જ ઘર હશે, ત્યાં મને સાચવશે. નંદરાયજીએ મનથી 2 લાખ ગાયોનું દાનનું સંકલ્પ કરી લીધું. અત્યારે આપણે દાનનું સંકલ્પ કરતા ખૂબ જ અચકાઈએ છીએ. પૂરું થાય કે ન થાય તો આપણે કંઈ બંધાવવું નથી. ભગવાન જેટલું કરાવે એટલું કરવાનું. અરે ભગવાન કંઈ ના પાડે છે? ઓલા કહેતા હતા કે ઘણી જગ્યાએ મારો હાથ એકદમ આમ આગળ નીકળે, કેટલી વખત મારો હાથ એકદમ હાવ ખેંચાઈ જાય. તો કે એવું કેમ થાય? તો કે ક્યારે કાંઈક દેવાનું આવે ત્યારે હાવ પાછળ આવી જાય, અને લેવાનું આવે તો આવા દ્યો. આવું કેમ? એનો જવાબ તો ગોકુલનાથજી આપ્યો છે. વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ અમને બહુ ઈચ્છા થાય, અમે અમારે ઘરમાં હોઈએ કે અમે આપણી તનથી, મનથી, ધનથી બહુ જ સેવા કરીએ, પણ જ્યારે સન્મુખમાં આવીએ ને 100ની હોય તો કે 50ની મળી જાય તો સારું, એ તો 10ની હોય તોય ચાલે. અરે એમને હાથ અડાડી દઈએ, પૈસા પડ્યા હોય ત્યાં દંડવત કરો તો એ તમારું ગણાય. આવું મન કેમ થાય છે? ગોકુલનાથજી બહુ સુંદર વચનામત કર્યા કે જો તમારું દેવી દ્રવ્ય હશે તો તમારો હાથ દેવા માટે આગળ નીકળશે, પણ આસુરી હશે તો લેવા માટે નીકળશે. દેવી અને આસુરી આ 2 પ્રકારની સંપત્તિઓ છે. દેવી સંપત્તિ ભગવત કાર્યમાં વિનિયોગ થાય, અને આસુરી સંપત્તિ સંસારના લૌકિકના કાર્યમાં વેડફાય. નંદરાયજીએ મનથી ગાયોના દાનનું સંકલ્પ કર્યું. તે વખતે બધી ગાયોને શણગારી. વિચાર કરો, એક ગાયને દાન દેવું હોય ને એને શણગારવી હોય તો કેટલી ઉપાધિ કરવી પડે. લાગે નહીં, તમારે સોનાના શિંગડા તમારે કરાવવા જ પડે તો જ ગાયનું દાન કહેવાય, નહીં તો ન કહેવાય. લાગે ઝીણા કરાવીએ તો ચાલે? લાગે કેટલા ઝીણા? ગાયને ઉપર તમે ટોપી ઉપર તો પહેરી તો શકે એટલા તો કરો, કે ખાલી ટીકડી મૂકી દઈએ તો ચાલે? ઓકે, ના ચાલે. ગૌદાન કરવું એટલે સરખું રીતે કરવું પડે.
એના શિંગડા જેવા હોય તો કે નાના શિંગડાવાળી લઈ આવીએ તો કે નાના નહીં લાવો, પણ આખી ટોપી પહેરાવી પડે તમારે સોનાની, સોના કી સિંગ, અને પછી એને ઉપર વસ્ત્ર જે છે તાંબે કી પીઠ, એને ચરનાર છે ગાયના, ચાંદી કી ખૂર, એની જે ખૂર છે ચાંદીની, અને પૂંછમાં મોતીનો ગુચ્છો, આખો જે વાળનો છે ને ગુચ્છો, એ ત્યાં મોતીનો ગુચ્છો, અને એના સિંગ ઉપર મોર પીછ બાંધેલું હોય, એનું વિધિવત પૂજન કર્યું હોય, એવી શ્રદ્ધાથી દાન થાય છે. નંદરાયજીએ મનથી દાનનો સંકલ્પ કરી લીધો. આજે ઘણી વખત આપણે પણ સંકલ્પ કરતા હોઈએ, સંકલ્પ વગર કોઈ રહી શકે નહીં, કોઈને કોઈ કરતા જ હોય, પછી લૌકિક હોય કે અલૌકિક હોય, આદિ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય કે આદિદેવિક હોય, પણ સંકલ્પ તો કોઈને કોઈ કરતા જ હોય છે. જેટલું આપણે ધારીએ છીએ, સોચીએ છીએ, વિચારીએ છીએ, એટલું કંઈ બધું ને બધું પૂરું થઈ જતું નથી, પણ જેટલું પરિશ્રમથી આપણે મેળવીએ છીએ એ આપણને શીઘ્રતાથી પ્રાપ્ત થાય છે. ભાગ્યનો ઉદય થાય, થોડું પરિશ્રમ કરે વધારે મળે, અને ભાગ્યનો ઉદય ના હોય તો બહુ પરિશ્રમ કરે તો ઓછું મળે. નંદરાયજીએ મનથી દાનનો સંકલ્પ કર્યો. દાનની શુદ્ધિ, દાનની વૃદ્ધિ ત્યારે થાય છે કે એ દાનનો સારા કાર્યમાં વિનિયોગ કરાવી દે. જેટલું કમાયા કેટલું કમાયા એ મહત્વનું નથી, પણ કેટલું આપણે સારા કાર્યમાં આપણા ધનનો વિનિયોગ કરાવ્યો તે મહત્વનું છે. લોભી વ્યક્તિ ઉદાર બની શકતો નથી. એ સદા પોતાને માટે જ એકાગ્રતા કરતો હોય છે, સંગ્રહ કરતો હોય છે. પણ વૈષ્ણવ લોભી ના હોય, વૈષ્ણવ તો ઉદાર હોય, દઈને રાજી થાય, અને ધનની શુદ્ધિ દાનથી થાય. જેટલું એ દાન કરે છે એટલું ધન પરમાત્મા એને આપે છે, લોભીને નથી આપતા. લોભી કૃપણ હોય, દરિદ્ર થાય, દુઃખી થાય, પણ જેટલું ભગવદ કાર્યમાં વિનિયોગ કરાવતો હોય, ધનની શુદ્ધિ થાય અને સાત્વિક ધન એને પ્રાપ્ત થાય, અને ધનની વૃદ્ધિ પણ થાય. આસુરી ધન હોય તો સારા કામમાં ક્યારેય પણ ન લાગે. કેટલી બધી ઉપાધિઓ આપણને, આધિ વ્યાધિ ઉપાધિ આપણને બધાને લાગેલી હોય છે, અને આ એટલા બધા ખર્ચા આવી જતા હોય છે, ધાર્યું પણ ના હોય. આવકનું વિચાર્યું અહીંથી આવવાના છે, અહીંથી આવવાના છે, અહીંથી આવવાના છે, પણ જવાના ક્યાં માર્ગે છે? અહીંથી આવે જાય તો ખરા જ ને. કેમ કે લક્ષ્મીનો આ ચંચલતા છે, સ્થિર નથી. ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલમ જીવન યૌવનમ ચલા ચલે ચ સંસાર ધર્મો એ કોઈ નિશ્ચલ. લક્ષ્મીના પ્રકારો પણ આ ભૌતિક લક્ષ્મી તો ચંચલતા બતાવશે જ. આધ્યાત્મિક લક્ષ્મી તો વિષ્ણુ ભગવાનના પત્ની છે, અને આદિદેવિક લક્ષ્મી શ્રી સ્વામિનીજી છે, એ આપણા શ્રી વલ્લભ છે. જો શ્રી વલ્લભ પ્રગટ ન થાય તો આ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ ન થાય. આ પૃથ્વીનો ઉદય, પૃથ્વીને સંતાપ હતો, દુઃખ હતું, પણ પૃથ્વી પ્રસન્ન ક્યારે થઈ? કે જ્યારે આ ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય અને કૃષ્ણનું પ્રાગટ્યની કથા એક અલૌકિક કથાઓ છે. શ્રી મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈને ષડ લીલાઓ કરી છે. આ એકો વધારે કરી દીધું છે. એમાં પહેલી લીલા છે, પૃથ्वी पे प्रकट होए देवी जीवन को उद्धार करी प्रभु संबंध कराए सुख सो लीला दर्शन करायो. अब पहली लीला श्री महाप्रभु जी ने कि पृथ्वी पे प्रकट होए देवी जीवन को उद्धार करी.
જો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આ ભૂતલ ઉપર ન થયું હોત તો દેવી જીવોનો પણ ઉદ્ધાર ન થયો હોત. ભગવદ્ ગીતાની અંદર બે પ્રકારની સૃષ્ટિ બતાવી, દેવી સૃષ્ટિ અને એક આસુરી સૃષ્ટિ. દેવી સૃષ્ટિ જે છે ધર્મપરાયણ છે અને આસુરી સૃષ્ટિ જે છે એ અધર્મપરાયણ છે. દેવી સૃષ્ટિ ધર્મ અને નીતિ અને ભક્તિ પ્રધાન છે. આસુરી સૃષ્ટિ અધર્મ પ્રધાન, અનીતિ પ્રધાન, અસત્ય પ્રધાન. દેવી સૃષ્ટિ પણ બે પ્રકારની. એક દેવી સૃષ્ટિ અનાદિકાલથી ભૂતલ ઉપર જન્મ લે, સત્કર્મ કરે, યજ્ઞ યાગાદિ કરે, દાન્ય પુણ્ય કરે, અંતમાં એનો મોક્ષ અને મુક્તિ થાય. અને જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આ ભૂતલ ઉપર થયું ત્યારે જે જીવો આપની શરણમાં આવ્યા એ દેવી સૃષ્ટિ, એનું જે કાર્ય ભગવદ રૂપ સેવાર્થમ તસૃષ્ટિ નાન્યથા ભવે, સાક્ષાત ભગવત સ્વરૂપની સેવા કરવાના માટે જે સૃષ્ટિ ભૂતલ ઉપર પ્રગટ થઈ તેનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યો. હવે એ ઉદ્ધાર દેવી સૃષ્ટિનો કરવાનો છે, અનેક કાર્યો કરવાના છે. એ તો શ્રી વલ્લભ ભૂતલ ઉપર પ્રગટ થાય તો જ આ બધા કાર્યો થઈ શકે, અન્યથા ન થઈ શકે. પ્રાગટ્યનો ઘણો સુંદર હેતુ બતાવવામાં આવ્યો છે કે ચંપારણ્યમાં પ્રાગટ્યનો હેતુ શું, અન્ય સ્થાન ઉપર મહાપ્રભુજી પ્રગટ ન થયા અને ચંપારણ્યમાં જ કેમ, એનું મહાત્મ્ય શું? કે ચંપા સ્વરૂપ સ્વામિની ચંપક વર્ણા રાધિકા ઉनको वन अरण्य चंपारण्य वृंदावन अतः स्वामिनी भाव भावित वृंदावन स्थित लीला करेंगे यासो चंपारण में प्रगटे. ચંપા જે છે સ્વરૂપ સ્વામિનીજીનું છે અને ચંપક વર્ણી રાધિકાજીનું જે વર્ણ છે અને સ્વામિની ભાવયુક્ત એટલે સ્વામિની ભાવથી શ્રી મહાપ્રભુજી પ્રગટ થવાના છે. સ્વામિની ભાવ પણ છે, પુરુષોત્તમ ભાવ પણ છે અને આચાર્ય ગુરુ સ્વરૂપ પણ છે. ભાવ ભાવિત વૃંદાવન સ્થિત લીલા કરેંગે. જો વૃંદાવનની અંદર ઠાકોરજીએ જે લીલાઓ કરી છે અલૌકિક, એવી લીલાનો પુષ્ટિ જીવોને અનુભવ કરાવવાના માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચંપારણમાં થયું. यासो चंपारण में प्रगटे. आचार्य के नामन में रास लीलई का तात्पर्य कहो है कि रास लीला स्थित श्रीनाथ जी तथा गोकुल स्थित सप्त स्वरूप षोडश गोपिकानां मध्ये अष्ट कृष्णाः भवन्ति. या वाक्य को सार्थक करवे हेतु चंपारण में प्रकट भय. रासलीला स्थित श्रीनाथ जी तथा गोकुल स्थित निकुंज लीला અને નંદાલેલી લીલા બંને લીલાનો અનુભવ કરાવવાના માટે જેમ રાસની અંદર 16 ગોપિકા 16 ગોપિકાના મધ્ય અષ્ટ કૃષ્ણાહ 8 કૃષ્ણ, એ જે અનુભવ રાસલીલાનો જે થયો છે એવો અનુભવ પુષ્ટિ જીવને પ્રાપ્ત થાય એટલા માટે આપશ્રીનું પ્રાગટ્ય ચંપારણમાં છે. શ્રી મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈને 16 લીલા કરી છે. 16 લીલાઓ શ્રી મહાપ્રભુજીએ કરી. અને એ લીલાઓનું દર્શન આપણે કરીએ તે પહેલા જે આજનો જે મહોત્સવ કરવાનો છે
નંદને ત્યાં વધાઈ લઈ લઈને વ્રજભક્તો જાય અને આનંદ કરે. એ આનંદની પલો આવે, એ આનંદનું ભક્તિમય વાતાવરણ બની જાય. તે માટે વ્રજભક્તોના ઘરમાં જઈને જોઈએ. હજી સુધી આપણે નંદાલયની લીલા, નંદાલયનું દાન પુણ્ય, નંદરાયજીનું દાન પુણ્ય, નંદરાયજીના અલૌકિક વિચારો, ભાવનાઓ, પરંતુ વ્રજની અંદર, વ્રજમંડળની અંદર એ વ્રજભક્તો શું કરે છે? સૌથી પહેલી વધાઈ કોણ આપે છે? વ્રજભક્તો આવીને, નંદરાયજીની બહેનો છે નંદા અને સુનંદા. અને એ આવીને નંદરાયજીને સૌથી પહેલી વધાઈ આપે. હવે વધાઈ આપે તે પહેલાં એને ખબર તો પડવી જોઈએ શું થયું છે, હું શેની વધાઈ આપવા જાઉં છું. અહીંયા રાત્રિનો સમય પૂરો થયો, પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્ત થયું. નંદ સાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામનાહા. નંદરાયજી પણ હૃદયમાં આનંદ છે, પણ હજી ખબર નથી શું થયું છે. હવે નંદા અને સુનંદા નંદાલયની અંદર જ્યાં યશોદાજી પોઢ્યા હતા ત્યાં બાળકના રડવાનો અવાજ સંભળાયો. નંદા અને સુનંદા બંને દોડતી દોડતી યશોદાજીની પાસે જાય છે અને ત્યાં જઈને જુએ છે કે યશોદાજીના ઉત્સંગમાં એક બાળક છે. સુંદર એનું મુખારવિંદ છે, સુંદર એના નેત્ર છે, સુંદર એની નાસિકા છે, સુંદર એની ગ્રીવા છે, સુંદર એના હસ્ત છે. એવું અલૌકિક એ સ્વરૂપ ત્યાં યશોદાજીના ઉત્સંગમાં નંદા અને સુનંદાએ જોયું. ખૂબ જ આનંદમાં આવી ગઈ. દોડતી 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 નંદરાયજીની પાસે જાય છે. નંદરાયજીના બંને હાથોને પકડી લે છે અને નંદરાયજીને કહે છે, બાબા हमको बधाई दो, बाबा हमको बधाई दो. तो क्या काय की बधाई चाहिए तुमको? का भयो है? तो કે आपके यहाँ लालन को प्रागट्य भयो है. બંને જણ મળીને નંદરાયજીને ઉચકી લે છે, આનંદ કરે છે અને જોર જોરથી બધા બોલતા જાય છે, નંદ કે આનંદ भयो, નંદ કે આનંદ भयो, જય કનૈયા લાલ કી, जय कन्हैया लाल की. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद के आनंद भयो. जय कन्हैया लाल की. હવે તો એ શુભ સમાચાર વાયુ વેગે પૂરા વ્રજમંડળમાં ફેલી ગયા. ગાંવ ગાંવના નાના નાના બાળકને પણ ખબર પડી ગઈ. કોઈ પૂછે કા ભયો, કોઈ પૂછે કા ભયો. અરે કા ભયો, કા નંદ કે यहाँ आनंद भयो. का आनंद भयो कि लालन को प्रागट्य भयो. ब्रज भयो महेरी के पूत, जब यह बात सुनी 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 आनंदे सब लोग गोकुल गुणित गुनी. ब्रज भयो महर के पूत, जब यह बात ब्रज सुनी आनंदे सब लोग गोकुल गणित गुनी. ब्रज भयो महर के पूत, जब यह बात सुनी सुनी आनंदे सब लोग गोकुल गणित गुनी. ब्रज भयो महर के पूत, जब यह बात सुनी, जब यह बात सुनी. ब्रज भयो महेरी के पूत, जब यह बात सुनी सुनी आनंदी सब लोग गोकुल गुणित गुनी. પ્રભુનો જન્મનો વધાઈના સમાચાર વ્રજમંડળમાં ફેલી ગયા. રાવલ કે કહે ગોપ આજ બ્રજ ધુનિયો, કાન દે દે સુનો બાજે ગોકુલ મંદિર રા.
યશોદા કે પુત્ર ભયો વૃષભાન જુસો કહ્યો ગોપી ગ્વાલ લીલે ધાય દૂધ દહી ગગરા. ધ્વજના ગોવાળિયાઓ આનંદમાં આવી ગયા. એવા શુભ સમયમાં વધાઈ દેવાના માટે જવું છે. તન પહેરે નોતન ચીર કાજર નયન દિયે વસ્ત્રાલંકારાહ ઉત્સવાંતે અલંકાર. કે ઉત્સવનો સમય આવે તો સજ ધજીને જાય, સુંદર વસ્ત્ર પહેરે, સુંદર શૃંગાર સજાવે. પ્રભુને મળવા માટે જવું છે, નંદરાયજીને વધાઈ દેવાના માટે જવું છે. વ્રજ ભક્તો સુંદર રીતે તૈયાર થયા છે, સુંદર શૃંગાર સજાવ્યા છે. હૃદયમાં ઉત્સાહ છે, હૃદયમાં ભાવ છે. જલ્દી જઈને બાબાને બધાઈ આપીએ. શું લઈ જઈએ? તો આપણા ઘરમાં તો દહીં દૂધ માખણ સિવાય બીજું છે શું? ચલો એના માટલા ભરી લ્યો. ગોપીઓ માથે ચડાવી લીધું. ગ્વાલ બાલો લાકડી બનાવી, લાકડીના બે છેડા ઉપર સૂતરીની ગાંઠ મારી, માટીની હાંડીઓ લઈ લઈને મન સુખાઓ બધા ચાલ્યા. એક તરફથી વ્રજભક્તો આવે છે, ગોપીજનો આવે છે દહીં દૂધ લઈને, શિંગાર સજીને, અને એક બાજુથી ગોવાળિયાઓ આવે છે દૂધ દહીંની ગાગરો લઈને, અને રસ્તામાં આનંદ કરતા કૂદતા કૂદતા નંદરાયજીના મહેલમાં આવી જાય છે. અને નંદરાયજીને પકડીને ઉછાળે છે, કહે છે બોલ નંદ કે આનંદ ભયો, જય કનૈયાલાલ કી, નંદ કે આનંદ ભયો, જય કનૈયાલાલ કી, નંદ કે આનંદ ભયો, જય કનૈયાલાલ કી, નંદ કે આનંદ ભયો,